ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ. નમસ્કાર, હું કોયલ આપ સૌનું સત્ય ઉજાગર ન્યૂઝ 22 માં હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું. કાયમી શિક્ષણનું ભરતીની માંગ સાથે ઉમેદવારોએ મહા આંદોલન શરૂ કર્યું. જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર. ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. કાયમી શિક્ષણની ભરતીની માંગ સાથે ઉમેદવારોએ સરકાર સામે મહા આંદોલન શરૂ કર્યું છે. જ્યાં સુધી સરકાર દ્વારા કાયમી ભરતીની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર છે. આજે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવા માટે સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં આંદોલનના ભાગરૂપે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. પથિક આશ્રમ એસટી ડેપો સામે મોટી સંખ્યામાં ઉમેદવારો ભાગ લેતા હતા અને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગુજરાત સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે. ગુજરાતની સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકની 1000 જગ્યાઓ આપી છે. ત્યારે સરકારને કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહકારની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરની ઉગ્ર વિરોધ સામે રોષ ભડકી ઉઠ્યો હતો. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે. આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહ્યા. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું, જેની તમામ જવાબદારી સરકારની રહેશે. ગાંધીનગર ખાતે આંદોલન શરૂ કરતા પોલીસની ટીમ દોડી આવી હતી અને આંદોલન કરી રહેલા ઉમેદવારોની અટકાયત હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગાંધીનગર અને આંદોલન કરી રહ્યા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ 22 ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.